આજે હું તમને છે ને ભાખરી બનાવતા શીખવાડીશ. મને આવડે છે તો હું તમને શીખવાડીશ. 3 ભાખરી કરવાની કીધી મમ્મીએ. આ 2 નાની ગાયની સાનકી. મમ્મીએ મને શીખવાડ્યું. આવી રીતે આમ કરી એક ભાખરી, બીજી ભાખરી, આ ત્રીજી ભાખરી. હવે નાખવાનું મીઠું, સ્વાદ અનુસાર મીઠું થોડું પછી નાખી દો, ખારી થઈ જાય. અને પછી નાખવાનું તેલ. આમાં 1.5 પાવડા પાવડા કયો કે જે કયો તમે, 1.5 પાવડું તેલ નાખવાનું. પછી આને એવી રીતે મિક્સ કરી દેવાનું. એકવાર મિક્સ થઈ જાય ને એટલે આમ હાથમાં લેવાનું, પછી આમ કરવાનું, થોડુંક નાખવું પડશે. મિક્સ થઈ જાય ને એટલે હાથમાં લેવાનું, આમ કરવાનું. હા, જો આવું રહી જાય ને પછી મોણો પાઈ કહેવાય. હવે નાખવાનું પાણી. પાણી કેટલું નાખવાનું? અટ કરે. રોટલી કરતા કઠણ લોટ બાંધવાનો. આ બધું ઠેકાણે મૂકી દેવાનું. લોટ બંધાય તો ગયો, પણ ખબર નહીં આમાંથી 3 ભાખરી બનશે કે. એક 2 3 2 ગાયની સાનકી. હવે મૂકવાની તાવડી, લોઢી નહીં. પેલા ગાયની શાંતિ કરવાની. હવે હું જો ભણતા તો આવડે કે નહીં? 1 2 એ 2 નામ મૂકવાનું. પછી આપણી ભાખરી વણવાની. શીખડાવી દઉં કેમ વણવાની. તમારે જો થોડુંક વણી લેવાનું. આને વણી લીધી, આવડી વણવાની. પછી ઊંધી કરી દેવાની. પછી આમ ભેગું કરી દેવાનું. આવું આને ફેરવતું જવાનું. ગેસ ફૂલ રાખવાનું. ત્યાં ફૂલ, હા આપણે આમ કર્યું પછી એના ઊંધું કરી દેવાનું. એટલે પાછું ગોયણું બની ગયું. ગોયણું, લુયો જે તમારી ભાષામાં કહેવાતું. હવે પાછું વળવાનું. જો આ ભાખરી થઈ ગઈ. વૈણાની ગમી એક બાજુ હે ને આવી પેટર્ન છે, એનાથી આમ કરી દેવાનું. પછી અહીંયા સાઈડમાં મૂકી દેવાની. જ્યાં સુધી આ ચડે છે પછી બીજી ભાખરી બનાવવાની. હું જે કોન્ફિડન્સથી શીખડાવું ને એ કોન્ફિડન્સથી મને આવડતી નથી ભાખરી. મારે ક્યાં ખાવી? મારું તો જો વઘારેલ ભાત બાજુમાંથી આવી જાય, મારે તો ખાવાની હે નહીં. થઈ ગઈ 3 ભાખરી અને 2 ગાયની ભાખરી. સબસ્ક્રાઇબ કરી દેજો. હજી રસોઈ શીખડાવીશ હું તમને.